ધર્મના 30 લક્ષણોનું વર્ણન અહીંયા આગળ સુખદેવજી બાબાએ એટલે કે નારદજીએ ધર્મરાજને સમજાવ્યું છે. અને ત્યાર પછી ગ્રહસ્થ ધર્મના નિયમો બતાવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્રના પણ વિસ્તારથી લક્ષણો બતાવ્યા છે. બ્રાહ્મણના લક્ષણ કેવા હોય, વૈશ્યના કેવા હોય, ક્ષત્રિયના કેવા હોય, શૂદ્રના કેવા હોય, આ સંપૂર્ણ જ્ઞાન આપ્યું છે. અંતમાં નારી ધર્મનું વિસ્તારથી વર્ણન નારદજીએ અહીંયા આગળ બતાવ્યું છે. નારીના 4 ધર્મો બતાવે છે નારદજી. પહેલું પતિ સેવા, બીજું પતિની આજ્ઞામાં રહેવું, ત્રીજું પતિના કુટુંબને જ અનુકૂળ વર્તન કરવું અને સદા સર્વદા પતિના નિયમોને ધારણ કરવા. આવું શ્રી નારદજી બોલ્યા છે. જે નારીએ પોતાનું સતીત્વનું પાલન કરવું છે, જેને ગ્રહસ્થાશ્રમને પાળવો છે, એને આ નિયમો પાળવા, પતિના ધર્મને પાળવો. અત્યારે સમાજમાં થોડું બને એટલે બોલવું પડે છે. મેં તમને કીધું ને, હું તો રેડીમેડ લઈને આવ્યો છું. કોઈનું માપ લઈને બોલાશે નહીં. પતિ કંઈક બીજો ધર્મ પાળતો હોય ને બેન કંઈક બીજું લઈને આવે, અને પછી બેન પતિને કંઈક નહીં, તું આમાં આવ, હું તારામાં નહીં આવું. આ બે નરકે જવાની વાત છે. ઈશ્વર તો એક જ છે, પણ જે ભેદ લાવે અને ભેદમાં મને તમને ભરમાવે, અને પછી જે વૈમનસ્યો અત્યારે છૂટાછેડા સુધી વાતો આવે, એના મૂળમાં આવા કારણો હોય છે. સતીત્વનો આ નિયમ છે. જગતનો નાથ ભલે મંદિરમાં બેઠો હોય, પણ એ મંદિર વાળાને દર્શન, અને મંદિર વાળો પવિત્ર કેવી રીતે થાય? બોલે સતી સાધ્વી નારીનું દર્શન કરે તો પરમેશ્વર પણ પાવન થાય. આ આપણા સતનો આ ધર્મ, આ નિયમ છે. માતા પિતાની જે પુત્ર સંતાન સેવા કરે, પછી એને આ સંસારમાં બીજા કોઈ તીર્થમાં જવાની જરૂર નથી. કારણ કે 68 તીર્થ માતા પિતાના ચરણમાં જ નિવાસ કરે છે. હવે માતા પિતા રખડતા હોય ને પોતે ડુંગરા ચડે ને, જવા દો ને, ક્યાં ક્યાં જાય. ઉમરાની માં હાડલા વગરની હોય, હાડલામાં ખબર પડે ને દેશી ભાષામાં, હાડી વગરની હોય, અને ડુંગરાને હાડી ચડાવવા દોડે. હા, જમીન થતો ત્યાં લોસો લઈ લેવો હોય એમ. પણ એક વાત તમને ગુજરાતીમાં કહી દઉં કે જ્યાં સુધી ઉમરાની રાજી નહીં થાય, ત્યાં સુધી ડુંગરાવાળી કોઈ દી રાજી નહીં થાય. તમારે ડુંગરાવાળીને રાજી કરવી હોય તો ઉમરામાં બેઠી છે એની સેવા કરી લે, એની પૂજા કરી લે, એની પ્રદક્ષિણા, એને સંતોષ આપી દે, તો ડુંગરાવાળી દર્શન કરવા માટે તારે ઘેરે આવે. ડુંગરે તારે ન જવું પડે. કહેવાનો મતલબ, મારા ને તમારા સનાતનના સિદ્ધાંતો અદ્ભુત છે, પણ એને સમજીને આપણે વેવલા વેડામાં ન પડવું જોઈએ, લોકોની વાતોમાં ન આવવું જોઈએ.